તો સુરત સિવિલ હોસ્પિટલમાં માનસિક રીતે અસ્વસ્થ મહિલાને હાઈ વોલ્ટેજનો હંગામો, એમ્બ્યુલન્સ કાચ તોડી અને પથ્થરમારો કરતા અફરાતફરી મચી તો હુમલાના પ્રયાસ થતા પોલીસ અને સ્ટાફમાં દોડધામ સર્જાઈ। મહિલાએ હોસ્પિટલ પરિસરમાં ભારે તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું તો ઘટના સિવિલ હોસ્પિટલમાં તણાવભર્યો માહોલ ઊભો થયો। સુરક્ષાકર્મીઓ ભારે જહેમત બાદ મહિલાને કાબૂમાં લીધી તો ઘટનાથી દર્દીઓ અને સ્ટાફમાં ભયનો માહોલ ફેલાયો। પોલીસે સમગ્ર મામલે આગળની કાર્યવાહી પણ હાથ ધરી। તો આજ મુદ્દે વધુ માહિતી માટે મારા સંવાદદાતા રશ્મિ રાણા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। તો રશ્મિ, શું વધુ અપડેટ જણાવશો? જે પ્રકારે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં એક મહિલાનો હાઈ વોલ્ટેજ ડ્રામા સામે આવ્યો હતો। મહિલા જે માનસિક રીતે અસ્વસ્થ હોવાનું સામે આવેલું છે। આ જે મહિલા હતી તે પથ્થર ઉચકીને લોકો ઉપર હુમલો કરવાનો પ્રયાસ કરી રહી હતી તો સાથે બૂમ પાડી રહી હતી, જેના કારણે હોસ્પિટલના કેમ્પસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જે બાદમાં જે મહિલાના પરિચિતો જે તેમની પાસેથી જાણવા મળ્યું કે માનસિક રીતે અસ્થિર હતી આ મહિલા, જેના કારણે આજે હોસ્પિટલમાં હંગામો થયો હતો। હાથમાં પથ્થર ઉઠાવીને આ જે મહિલા છે તે સામાન્ય લોકો, દર્દીઓના સગા ઉપર તેમજ એક પોલીસ કર્મચારી ઉપર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। મહિલાના આ આક્રમક વલણને પગલે હોસ્પિટલ પરિસરમાં થોડા સમય માટે ભારે અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો હતો। જે પ્રકારે મહિલાએ જે પથ્થર લઈને એક સબવાહિનીનો કાચ પણ ફોડી નાખ્યો હતો અને વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું। પછી તાત્કાલિક જે મહિલાના આ માહોલને જોઈને હોસ્પિટલના જે સિક્યોરિટી ગાર્ડ અને ત્યાંના જે હાજર લોકો છે તેઓએ મહિલાને જે પકડવાનો પ્રયાસ કર્યો હતો અને જે મહિલા સિક્યોરિટી ગાર્ડ છે તેના દ્વારા મહિલાને કાબૂમાં લેવામાં આવી હતી અને તેના સંબંધીઓને તેને સોંપવામાં આવી હતી। જી, આભાર રશ્મિ આપનો સમગ્ર માહિતી બદલ।